કપા હે આ ભાઈ રુદ્રાક્ષ કપાસ છે એ રુદ્રાક્ષ 108 બરાબર હા ક્યાંથી લીધો તો લોધિકાથી બાલાજી એગ્રોમાંથી બરાબર ફ્લાવરિંગ કેમ છે એકદમ સારું કપાસમાં કઈ ઘટે નહીં બરાબર અટાણે 40 થી 45 જીંડવા હે હા હા 150 થી 150 ની ઉપર સાપવા હે બરાબર રુદ્રાક્ષની આ જાત હારામાં હારી છે એક નંબરનું ટાંડર બિયારણ છે બરાબર કોઈ વસ્તુ ઘટતી નથી જે રીતે ગેરંટી થી કપા આપ્યો તો એ જ રીતે ગેરંટીમાં જે રીતે બોલેલું હતું એ જ રીતે કપાનું બિયારણ છે એટલે આ રુદ્રાક્ષની 108 ની જાતમાં કોઈ વસ્તુ ઘટતી નથી કે નથી આમાં એટલો રોગ આવ્યો કે નથી મેં એટલું આમાં સાણિયું ખાતર નાખ્યું ખાતર તો હમરું બિલકુલ નાખેલું નથી બરાબર ડીએપી અડધી થેલી ઉરિયા અને અડધી થેલી એમોનિયા આટલું જ ખાતર નાખેલું છે સાણિયું ખાતર મેં જરાય પણ નાખેલું નથી છતાં પણ આ રુદ્રાક્ષની જાત એકદમ સારામાં સારી અને છેતરવા વાળી જાત નથી એકદમ સારામાં સારી જાત છે રુદ્રાક્ષ 108 બરાબર હવે વિપુલભાઈ આમાં દવાનો છંટકાવ કેટલી વાર કર્યો મેં દવાનો છંટકાવ એક જ વખત કરેલો છે આમાં અને એમાં કઈ દવા નાખેલી પ્રોફેનો સાયફર પ્રોફેનો બરાબર અને ચમક પ્લસ અને ઓસિન ત્રણ જ દવા નાખેલી એક જ વખત બરાબર એક જ વખત રાઉન્ડ મારેલો છે બાકી સાણિયું ખાતર બિલકુલ ભરેલું નથી ને સાણિયું ખાતર બિલકુલ ભરેલું નથી બરાબર છે તો આ ખેડૂત મિત્રોને વાવવા માટે સલાહ કરવી હોય તો કરી શકાય ખરી કે નહીં ખેડૂત મિત્રોને વાવવો હોય તો સલાહ કરવી તો કરી શકો કે આ રુદ્રાક્ષની જાત એટલી સ્ટાન્ડર્ડ વસ્તુ છે કે જે પ્રમાણે આપણે બોલી અને કીધી હતું એ પ્રમાણે જે બિયારણ આપ્યું છે એ જ પ્રમાણે બિયારણ છે આમાં કોઈ પણ 1% છેતરપિંડી છે નહીં કારણ કે કપા પેલા આપણને કે છે કાંઈ અને દે છે કાંઈ આમાં એ કોઈ બિલકુલ જાત નથી જે રીતે કપા અમને કીધું હતું કે બિયારણ લેવા ટાણે કે આ કપાસ આ જ રીતે છે એ જ રીતે આ કપાસ નીકળ્યો હોય અને એકદમ ટાંડરમાં ટાંડર સોલિડ જાત રુદ્રાક્ષ 108 ખેડૂત મિત્રો આ પણ જાત લેહો તો તમે કોઈ દિવસ છેતરાહો નહીં કારણ કે જે પ્રમાણે બાલાજી એગ્રો વાળાએ અમને જે સલાહ આપી હતી એ જ પ્રમાણે કપાસ છે રુદ્રાક્ષ 108 બરાબર હવે બીજું આ કપાસની હાઈટ કેટલી દેખાય છે અંદાજે અટાણે આ કપાસ તમે જોઈ લ્યો આ કપાસની ઊંચાઈ અટાણે હે ને ઇનકમિંગ વોઇસ મારી હારો હાઈટ છે એટલે મારી હાઈટ 5 ફૂટ છે 5 ફૂટ ને 5 ઇંચ બરાબર અને કપાસ 6 ફૂટ છે બરાબર તો તમારાથી ને ઊંચો ફૂટ છે ફૂટ હજી અધે રાયલો જાય છે અને આ કપાસમાં એટલી ફૂટ થાય છે અને ફૂટ થયા પછી સિરિયલ લાગે છે બરાબર છે સિરિયલ જ કાયદેસર ડબલ સિરીઝ બરાબર એવી રીતે જ્યાં પણ ડાયર ફૂટે છે ત્યાં ડાયરેક્ટ સિરીઝ જો તમે તમારી હાઈરે જો આ આગળથી ફૂટ થઈ છે ત્યાંથી સિરીઝ જ લાગે અહીંથી ફૂટ થઈ છે સિરીઝ લાગે અને હજી આ ડોકાની વહી ચાલુ જ છે બરાબર છે અને બીજું મેઇન ખાસિયત તો આમાં ઈ છે કે જેમ છાપવાની વાવ હોય તરત જ આમાં ઝીંડું બંધાતું જાય ખાસ કપાસની ઈ એટલે કે વરસાદ નો આવે તો છાપવું ખરી જાય નહીં બરાબર ને સીધું ઝીંડું થઈ ગયું હોય એટલે એ ચિંતાનો વિષય ન રહે